જો તમે સ્ટડી એબ્રોડ માટે વિચારો છો તો ન્યૂઝીલેન્ડ ઇઝ ઓલ્સો બેસ્ટ ઓપ્શન તમારા માટે છે. કેમ? હમણાં જ ન્યૂઝીલેન્ડ ગવર્મેન્ટે ઇન્ડિયન ગવર્મેન્ટ સાથે જે ડીલ સાઇન કરી છે એમના અંતર્ગત એમણે એવી જાહેરાત કરી છે હવેથી એ લોકો સ્ટુડન્ટને પાર્ટ ટાઈમ વર્ક 25 અવર્સ પર વીક આપશે. આ સાથે ન્યૂઝીલેન્ડની અંદર મિનિમમ સેલરી, મિનિમમ વેતન તમે કહી શકો તો એ 23 ન્યૂઝીલેન્ડ ડોલર પર અવર છે. તો આ વર્ક રાઇટ સાથે સ્ટુડન્ટ સારું એવું સેવિંગ બી કરી શકશે. આ સાથે ન્યૂઝીલેન્ડની અંદર પોસ્ટ સ્ટડી વર્ક વિઝા, તમે બેચલર કે માસ્ટરના કોર્સ લો છો તો 3 યર સુધીની એ પોસ્ટ સ્ટડી વર્ક વિઝા બી આપવાના છે. અને મોટી જાહેરાત, સૌથી મોટી અનાઉન્સમેન્ટ એ છે કે 2034 વર્ષ સુધી દર વર્ષે ન્યૂઝીલેન્ડ ગવર્મેન્ટ 1,19,000 લોકોને પર યર વિઝા આપવાની છે. તો સ્ટુડન્ટ માટે રાઇટ ઓપોર્ચ્યુનિટી છે. કોઈ બી તમારું ફિલ્ડ હોય, તમે સ્ટડી અબ્રોડ માટે ન્યૂઝીલેન્ડને સિલેક્ટ કરી શકો છો. થેન્ક યુ.